રહ્યું છે। આજે પુષ્ય નક્ષત્રનો દિવસે લોકો સોનાની ખરીદી શુભ માનતા હોય છે। જો કે આજે સોનાનો ભાવ 1,31,000 રૂપિયા સુધી પહોંચ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટની સોની બજારમાં જે સોનાના શોરૂમ છે ત્યાં અત્યારે લોકોની ભીડ છે તે જોવા મળી છે। લોકો સોનાની ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે। અલગ અલગ ઓર્નામેન્ટ્સ છે તેની ખરીદી છે તે કરી રહ્યા છે। રાજકોટની સોની બજાર એ હાથ વણાટના દાગીના માટે જગવિખ્યાત છે અને તેને લઈને જ લોકો છે તે સોનાની ખરીદી છે તે કરતા હોય છે। દિવાળીનું પર્વ આવી રહ્યું છે ને, દિવાળી બાદ લગ્નગાળાની પણ સિઝન છે તે આવતી હોય છે અને તેની વચ્ચે લોકો છે તે આજના શુભ દિવસે ખરીદી છે તે કરતા હોય છે। કેટલાક ગ્રાહકો છે, આપણે તેની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, સોનાની ખરીદી કરવા માટે આવી છે? આજે પુષ્ય નક્ષત્ર છે, શુભ દિવસ માનવામાં આવે છે। સોનામાં અમે પેન્ડલ બુટ્ટીનો સેટ ને એવું લેવા માટે આવ્યા છીએ। કલેક્શન ખૂબ સારું છે, ખૂબ સરસ કલેક્શન છે અને બહુ સરસ વેરાયટી છે। સ્ટાફનો રિસ્પોન્સ બહુ સારો છે। થેન્ક યુ। ભાવ વધારો જે એટલો ભાવ થઈ રહ્યો, કેટલી અસર કરે, શું કહેશો? ભાવની ખૂબ અસર કરે છે। બેન, શું કહેશો? હા, પ્રસંગ વાઇઝ તો લેવાનું છે જ કમ્પલસરી બધાને, એટલે ન છૂટકે બી લેવું તો પડશે જ। ભાવ તો ઘણો વધારે પડે છે, છતાંય આવીએ છીએ અમે ને અમે જ। સ્પષ્ટપણે એટલે લોકો છે તે ઓર્નામેન્ટ્સની ખરીદી છે તે કરી રહ્યા છે। આપણી સાથે જે વેપારી મુકેશભાઈ છે, આપણે તેની સાથે મુકેશભાઈ, શું કહેશો, આજનો શું ભાવ છે? આજે પુષ્ય નક્ષત્ર છે, ગ્રાહકોનો રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે, કેવી બજારનો માહોલ છે? ખાસ કરીને જોવા જાય તો અત્યારે બધાને ખબર છે કે સોના ચાંદીનો ભાવ ટોચ ઉપર છે। આજનો 24 કેરેટનો ભાવ જોવા જાય તો લગભગ 1,30,000ની આજુબાજુ પહોંચી ગયો છે અને 22 કેરેટ જ્વેલરીનો ભાવ જોઈએ તો લગભગ 1,17,000ની આસપાસ છે। હાલની પરિસ્થિતિ એવી છે કે જે ઇન્ટરનેશનલ ટ્રેડ વોર ચાલે છે એના કારણે ગોલ્ડ ક્યાં સુધી જઈ શકે તે કેવું ખરેખર ખૂબ જ મુશ્કેલ છે। અને ગ્રાહકની જો વાત કરો તો આજે પુષ્ય નક્ષત્ર હોવાથી એક જે સારો આપણે સુવર્ણ ખરીદી માટેનો ઉત્તમ દિવસ કહી શકાય। જેમ કે અક્ષય તૃતીયા, પુષ્ય નક્ષત્ર, ધનતેરસ છે, જે આ સુકનવંતા દિવસો છે, તો આપણી સંસ્કૃતિ પ્રમાણે દરેક લોકો કાંઈ ને કાંઈ નાની મોટી ખરીદી કરે છે। પણ ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો ગત વર્ષે આ જ દિવાળી સમયે લગભગ 24 કેરેટનો ભાવ 75,000થી 80,000ની આસપાસ હતો, જે આજે 1,30,000 આસપાસ પહોંચી ગયો છે, જે ખૂબ એક વર્ષમાં ખૂબ મોટો વધારો કહી શકાય। અને હાલની પરિસ્થિતિ જોતાં હજી માર્કેટ ક્યાં ઊભું રહેશે તે કહેવું ખૂબ મુશ્કેલ છે। શું માનો છો કે જે ધનતેરસે ગ્રાહકની આટલી જ ગ્રાહકીની આશા રાખી રહ્યા છો? શું કહેશો, કેટલી અસર પડશે આ વખતે ગ્રાહકીમાં? નહીં, ગત વર્ષની સરખામણીમાં જોતાં મારા હિસાબે લગભગ 35થી 40% જેવી અસર પડશે, કારણ કે દરેક લોકોના બજેટ જે છે એ ખૂબ ડિસ્ટર્બ થઈ ગયા છે। આ તો દિવાળી પછી નવેમ્બર ડિસેમ્બરમાં જે લગ્ન સરાની સિઝન આવતી હોય છે જેને લઈને લોકો કંઈ ને કંઈ નાની મોટી ખરીદી કરતા હોય છે। સ્પષ્ટપણે એટલે લોકો છે તે ન છૂટકે, જે લોકોને લગ્ન ઘરમાં પારિવારિક જે પ્રસંગ હોય છે ને તેના માટે ફરજિયાત ખરીદી છે તે કરવી પડતી હોય છે ને તે ખરીદી છે તે કરી રહ્યા છે। પરંતુ ભાવ છે તેને કારણે ગત વર્ષની સરખામણી આ વર્ષે 35થી 40% જેટલું ઓછી ખરીદી થતી હોય તેવું સોની વેપારીનું સ્પષ્ટ માનવું છે। હજુ પણ જે આંતરરાષ્ટ્રીય અસ્થિરતા છે તેને કારણે સોનાનો ભાવ કેટલે સુધી પહોંચે તેનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે અને તેની સીધી જ અસર છે તે અત્યારે બજારમાં પણ જોવા મળી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।